ધોરણ 9 કમ્પ્યુટર અધ્યયન પ્રકરણ 5 ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર શીખ્યા હતા કે આપણે કમ્પ્યુટરના પ્રકાર વિવિધ પ્રકારના કમ્પ્યુટર ડિવાઇસીસ માટે માહિતી મેળવી હતી. જેમાં આપણે શીખ્યા હતા કે સુપર કમ્પ્યુટર એટલે શું અને મેઇન ફ્રેમ કમ્પ્યુટર એટલે શું. બરાબર, કે સુપર કમ્પ્યુટર હોય છે એ કેવા હોય છે કે શક્તિશાળી કમ્પ્યુટર હોય છે. બરાબર, અને એના વિશેના જે CNL છે, CNK છે વગેરે જેવા આપણે કર્નલ વિશે પણ માહિતી મેળવી હતી. ત્યારબાદ મેઇન ફ્રેમ કમ્પ્યુટર કે જે શું કરે છે કે એની ઊંચી કાર્યક્ષમતા છે, ત્યારબાદ ઉચ્ચ સ્તરની જે વિશ્વસનીયતા અને હયાત મેઇન ફ્રેમ કમ્પ્યુટરના આધારિત હોય છે. બરાબર, વગેરે વિશે આપણે માહિતી મેળવી હતી. આજે આપણે ફરીથી શીખીશું કે સર્વર કમ્પ્યુટર એટલે શું. બરાબર, કે સર્વર કમ્પ્યુટર એટલે શું કે સર્વર કમ્પ્યુટર્સ અતિ શક્તિશાળી હોય છે. બરાબર, જે અનેક ક્લાયન્ટને કમ્પ્યુટિંગ અને ડેટાનો સંગ્રહ કરવાની સેવા પૂરી પાડે છે. હવે સર્વર કમ્પ્યુટરથી આપણે દરેક જણા કેવા છે, માહિતગાર છીએ. બરાબર, કે સર્વર કમ્પ્યુટર કેવા હોય છે, એકદમ અતિ શક્તિશાળી હોય છે. ત્યારબાદ જે શું કરે છે કે અનેક ક્લાયન્ટ, બરાબર, કે એક સાથે દરેક ક્લાયન્ટ, અનેક જુદા જુદા જે ક્લાયન્ટ હોય છે એ ક્લાયન્ટને કમ્પ્યુટિંગની અને જે ડેટા સંગ્રહ કરવાની સેવા હોય છે, બરાબર, એ સેવાઓ શું કરતું હોય છે, પૂરી પાડતું હોય છે. ત્યારબાદ આ કમ્પ્યુટરની મુખ્ય લાક્ષણિકતાઓ છે. બરાબર, કઈ કઈ લાક્ષણિકતાઓ છે કે કાર્યક્ષમતા, એટલે કે એ કાર્ય કરવામાં અતિ શક્તિશાળી હોય છે. ત્યારબાદ વિશ્વસનીયતા, બરાબર, કે વિશ્વસનીયતા પર કામ કરતું હોય છે. ત્યારબાદ ત્રીજી લાક્ષણિકતા છે કે હયાત સોફ્ટવેર સાથેની સુસંગતતા તેમજ સ્કેલેબિલિટી. બરાબર, ચોથી લાક્ષણિકતા છે કે આખું કમ્પ્યુટર બદલવા કરતાં જરૂરિયાત પ્રમાણે ઘટકો ઉમેરીને તેની કાર્યક્ષમતામાં વાર્ધક રીતે વધારો કરવાની ક્ષમતા. બરાબર, કે આખું કમ્પ્યુટર બદલવાની જરૂરિયાત નથી, એની જગ્યાએ શું કરે છે કે જે જરૂરિયાત હોય, બરાબર, એના પ્રમાણેના ઘટકો એની અંદર ઉમેરીને તેની કાર્યક્ષમતાની અંદર શું કરવામાં આવે, વધારો કરવામાં આવે. બરાબર, ત્યારબાદ વાત કરીએ કે જે સર્વર કમ્પ્યુટર છે, બરાબર, એ સામાન્ય રીતે યુનિક્સ અથવા તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો વપરાશ કરે છે. બરાબર, કે સર્વર કમ્પ્યુટર છે એ સામાન્ય રીતે શેનો ઉપયોગ કરતું હોય છે, યુનિક્સ અથવા તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો વપરાશ કરતું હોય છે. ત્યારબાદ ઘણી જગ્યાઓની અંદર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સર્વર ઓપરેટિંગ સિસ્ટમ પણ વપરાય છે. હવે આપણે દરેક જણા કમ્પ્યુટર લેબનો આપણી સ્કૂલમાં ઉપયોગ કરેલો છે. બરાબર, આપણે સ્કૂલની અંદર જોઈ શકીએ છીએ કે જે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે અથવા તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર, તે એક એવી છે સર્વર ઉપર કામ કરે છે. બરાબર, આપણી આખી લેબ કેવું છે કે સર્વર ઉપર કામ કરે છે. બરાબર, ત્યારબાદ હાઈ એન્ડ વર્ક સ્ટેશન્સ. બરાબર, કે હાઈ એન્ડ વર્ક સ્ટેશન એક પણ કમ્પ્યુટિંગનો પ્રકાર છે કે વૈજ્ઞાનિક ગણતરીઓની જરૂરિયાતવાળા તેમજ મલ્ટીમીડિયા વિનિયોગમાં હાઈ એન્ડ વર્ક સ્ટેશનનો ઉપયોગ થાય છે. કે સાયન્ટિફિકની અંદર વૈજ્ઞાનિક ગણતરીઓ કરવી હોય, બરાબર, અથવા તો મલ્ટીમીડિયા, બરાબર, જે આપણે એનિમેશનને બધું જોઈએ છે એ મલ્ટીમીડિયા વિનિયોગમાં હાઈ એન્ડ વર્ક સ્ટેશનનો ઉપયોગ થતો હોય છે. કે તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે હાઈ એન્ડ વર્ક સ્ટેશનનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે વૈજ્ઞાનિક ગણતરી માટે અને મલ્ટીમીડિયાના વિનિયોગમાં એનો ઉપયોગ થતો હોય છે. બરાબર, હવે હાઈ એન્ડ વર્ક સ્ટેશનની આપણે વાત કરી તો એનો ઉપયોગ આપણે થાય છે, બરાબર, મલ્ટીમીડિયામાં, તો કે મૂવીમાં વિશિષ્ટ અસરો, કે આપણે મૂવી બનાવતા હોઈએ, વિડીયો બનાવતા હોઈએ જેની અંદર વિશિષ્ટ અસરો આપવી છે, બરાબર, ઇફેક્ટ આપવી છે, તો એના માટે. ત્યારબાદ એનિમેશનવાળા મૂવી બનાવવા, બરાબર, 3D મોડેલિંગ, આપણે દરેક જણા જોઈએ છે કે અત્યારે 2D 3D, બરાબર, કે 2 ડાયમેન્શનલ 3 ડાયમેન્શનલ જોવા મળે છે, તો એ 3D મોડેલિંગ. ત્યારબાદ કેડ એટલે કે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન. બરાબર, કેડનું પૂરું નામ શું છે, કમ્પ્યુટર એડેડ ડિઝાઇન, એટલે કે કેડ. ત્યારબાદ કેમ એટલે કે કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ વગેરે વિનિયોગનો સમાવેશ થાય છે, કે આ વગેરેના કામ માટે એનો ઉપયોગ થાય છે. બરાબર, ત્યારબાદ આ બધા કાર્યોમાં ખૂબ ઊંચા પ્રકારના ગ્રાફિક્સની કામગીરી અને
પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ સાધનોના અસરકારક સંચાલનની જરૂર રહે છે. કે આ બધા કાર્યોની અંદર ઊંચા પ્રકારના શું છે ગ્રાફિક્સની કામગીરી અને પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ જે સાધનો હોય છે એ સાધનોના અસરકારક. હવે સાધનોની વાત કરીએ બરાબર, તો કે કયા પ્રકારના સાધનો, કે પ્રોસેસિંગ પાવર, મેમરી, ડિસ્કની જગ્યા, નેટવર્ક બેન્ડવિડ્થ વગેરે પ્રકારના સાધનોની અસરકારક સંચાલનની જરૂર રહે છે. હવે આપણે સર્વર કોમ્પ્યુટરની અંદર જોયું કે એ શું કરે છે, લિનક્સ અને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે. એવી જ રીતે હાઈ એન્ડ વર્કસ્ટેશન પણ યુનિક્સ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે. ત્યારબાદ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પણ એ વાપરતું હોય છે. એટલે કે સર્વર કોમ્પ્યુટર, હાઈ એન્ડ વર્કસ્ટેશન કમ્પ્યુટર જે લિનક્સ, યુનિક્સ અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વાપરે છે. ત્યારબાદ આવે છે પર્સનલ કમ્પ્યુટર, કે આપણે જે પ્રકારના અત્યારના કમ્પ્યુટરથી પરિચિત છીએ બરાબર, તેને શું કહેવામાં આવે છે, પર્સનલ કમ્પ્યુટર કહેવામાં આવે છે. કે આપણે દરેક જણાએ જે કમ્પ્યુટર એટલે શું જોયું બરાબર, આપણા દરેકના ઘરની અંદર, ઓફિસમાં વગેરે જગ્યાએ આપણે જોઈએ છીએ બરાબર, જેનાથી આપણે પરિચિત છીએ એને શું કહેવામાં આવે છે, પર્સનલ કમ્પ્યુટર કહેવામાં આવે છે. આ કમ્પ્યુટર્સ વિવિધ પ્રકારના વપરાશની વિશાળ રેન્જ તેમજ જુદી જુદી આવડત ધરાવતા ઉપયોગકર્તા માટે પણ એક સામાન્ય મંચ પૂરો પાડે છે. કે આ પ્રકારના આ જે કમ્પ્યુટર છે બરાબર, આ પ્રકારના એટલે કે પર્સનલ કમ્પ્યુટર જે છે એ વિવિધ પ્રકારના વપરાશની વિશાળ રેન્જ છે બરાબર, તેમજ જુદી જુદી શું છે આવડત ધરાવતા ઉપયોગકર્તા માટે શું છે, એક સામાન્ય મંચ પૂરો પાડે છે બરાબર. ત્યારબાદ વાત કરીએ કે અનેક વ્યક્તિઓ માટે તેનું મૈત્રીપૂર્ણ વલણ ખૂબ જ અગત્યની બાબત છે. કે આપણું જે કમ્પ્યુટર છે બરાબર, એ શું છે, કોઈપણ અનેક વ્યક્તિ એટલે કે કોઈપણ વ્યક્તિઓ હોય તેની માટેનું એનું વલણ કેવું હોવું જોઈએ, મૈત્રીપૂર્ણ હોવું જોઈએ બરાબર. એ બાબત કેવી છે, ખૂબ જ અગત્યની છે બરાબર. ત્યારબાદ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફેમિલી ઓપરેટિંગ સિસ્ટમ બરાબર, OS X ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે જે આપણે બધા જોઈએ છીએ અત્યારે એપલ મેક કહીએ છીએ બરાબર, એપલ મેક કમ્પ્યુટર શ્રેણી કહીએ છીએ. તો એપલ મેકની અંદર કઈ OS X વપરાતી હોય છે બરાબર, કે વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, એપલ OS X, ત્યારબાદ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ બરાબર. કે પર્સનલ કમ્પ્યુટરની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે, તો કે લિનક્સ, OS X અને આપણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ બરાબર, આ ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે. હવે આ જે ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ છે બરાબર, કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, લિનક્સ અને OS X, આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ એક સુંદર પ્રકારનું ગ્રાફિકલ યુઝર પૂરું પાડે છે બરાબર. કે જે યુઝર ઉપયોગકર્તાને એક સુંદર ગ્રાફિકલ યુઝર આપણને પૂરું પાડતું હોય છે. કે આપણે જે વિન્ડોઝ સ્ક્રીનની અંદર જોઈએ છીએ આપણને સારું એવું યુઝર પૂરું પાડતું હોય છે. ત્યારબાદ આપણો છેલ્લો પ્રકાર આવે છે સ્માર્ટફોન્સ અને ટેબ્લેટ બરાબર. તો સ્માર્ટફોન અને ટેબ્લેટની વાત કરીએ કે સ્માર્ટફોન એ નાના કદનું કમ્પ્યુટર કહી શકાય બરાબર. હવે સ્માર્ટફોન એ છે બરાબર, જેની અંદર આપણે ગેમ રમી શકીએ છીએ, કમ્પ્યુટરને લગતા તમામ આપણે કાર્યો કરી શકીએ છીએ, જેમ કે એક્સેલ શીટ બનાવવી, વર્કશીટ બનાવવી, પ્રેઝન્ટેશન બનાવવું, વર્ડ ફાઇલ બનાવવી બરાબર. આપણે કોઈને મેઇલ મોકલી શકીએ છીએ, ફોનથી વાતચીત કરી શકીએ છીએ. એટલે કે સ્માર્ટફોન એ કેવું છે, એક નાના કદનું કમ્પ્યુટર કહી શકાય બરાબર. અને સ્માર્ટફોનથી આપણે અત્યારની દરેક જનરેશન એનાથી અવેર છીએ, આપણે એને દરેક જણા આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર. જ્યારે ટેબ્લેટની વાત કરીએ તો ટેબ્લેટ એ પીસી, સ્માર્ટફોન અને પર્સનલ કોમ્પ્યુટરનું એક શું છે, વર્ણસંકર સ્વરૂપ છે. કે ટેબ્લેટ એ કેવું સ્વરૂપ છે, કે સ્માર્ટફોન અને પર્સનલ કમ્પ્યુટર, કે પર્સનલ કમ્પ્યુટર બી એને ના કહેવાય અને સ્માર્ટફોન બી ના કહેવાય, એ બંનેનું એક વર્ણસંકર બરાબર. એટલે કે બંનેનું એક સ્વરૂપ ભેગું કરીને આપણે એક નાનું પામ ટોપ ટાઈપનું ટેબ્લેટ એને તૈયાર કરવામાં આવ્યું બરાબર. અને એ ટેબ્લેટની અંદર પણ આપણે મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની જેમ દરેક કાર્ય કરી શકીએ છીએ. જોકે આ એકમો સ્ક્રીનનું કદ, પ્રોસેસિંગ પાવર, મેમરી, ઉર્જા
વપરાશ વગેરેની મર્યાદા ધરાવે છે. બરાબર, કે આપણે કોમ્પ્યુટરની વાત કરીએ તો એની સરખામણીમાં આ જે એકમો છે સ્માર્ટફોન અને ટેબ્લેટ, બરાબર, એનું સ્ક્રીનનું કદ કેવું થઈ જાય છે, પર્સનલ કોમ્પ્યુટર કરતાં નાનું થઈ જાય છે. ત્યારબાદ જેના પ્રોસેસિંગ પાવર હોય છે, મેમરી, ઉર્જા વપરાશ વગેરેની કેવી હોય છે, એ મર્યાદા ધરાવતું હોય છે. બરાબર, ત્યારબાદ આપણે વાત કરીએ કે આપણને જે ટચપેડને હોય છે, બરાબર, પર્સનલ કોમ્પ્યુટરની અંદર આપણને શું જોવા મળતું હોય છે, કીબોર્ડ જોવા મળતું હોય છે. જ્યારે સ્માર્ટફોન અને ટેબ્લેટ્સની અંદરની આપણે સ્ક્રીનમાં જ આપણે QWERTY પેડ આવી ગયું હોય છે, ન્યુમેરિક પેડ, બરાબર, જે આપણે ટચ સ્ક્રીન કહેવાય, કે આપણે સ્ક્રીન ઉપર જ એને ટચ કરી શકીએ છીએ. બરાબર, ત્યારબાદ આપણને વોઇસ ઇનપુટ જોવા મળતા હોય છે વગેરે આપણને આ ડિવાઇસીસની અંદર જોવા મળતું હોય છે. બરાબર, ત્યારબાદ આવે છે કે સ્માર્ટફોન અને ટેબ્લેટ ગૂગલ એન્ડ્રોઈડ, એપલ iOS અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમનો વપરાશ કરે છે. કે સ્માર્ટફોન અને ટેબ્લેટ છે, બરાબર, એની અંદર આપણે ગૂગલ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. હવે ગૂગલ એન્ડ્રોઈડ છે એ પણ એક શું છે કે એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે, જે શું કરે છે, આપણા સ્માર્ટફોનનું સંચાલન કરતું હોય છે. ત્યારબાદ એપલ iOS, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ વગેરે જેવી ઓપરેટિંગ સિસ્ટમનો વપરાશ કરતું હોય છે. આપણે દાખલા તરીકે વાત કરીએ કે નોકિયાના જે અમુક વચ્ચે સ્ટાર્ટિંગમાં ફોન નીકળ્યા હતા, બરાબર, જેની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમ આપણને જોવા મળે છે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે. ત્યારબાદ આપણે જે એપલના ફોન આવે છે એની અંદર એપલ iOS જોવા મળે છે, અને જે આપણે સાદા એન્ડ્રોઈડ ફોન આવે છે, સ્માર્ટફોન્સ જેને આપણે કહીએ છીએ, બરાબર, જેની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે, ગૂગલ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખ્યા કમ્પ્યુટિંગ ડિવાઇસના જે વિવિધ પ્રકારો છે, બરાબર, એના વિશે આપણે માહિતી મેળવી. તો કયા કયા કમ્પ્યુટિંગ ડિવાઇસના પ્રકારો છે કે સુપર કમ્પ્યુટર, મેઇન ફ્રેમ કમ્પ્યુટર, સર્વર કમ્પ્યુટર, હાઈ એન્ડ વર્ક સ્ટેશન, પર્સનલ કમ્પ્યુટર અને સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ. બરાબર, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું કે આપણે જે સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર, એન્ડ્રોઈડ, કે જે એન્ડ્રોઈડ એ શું જ કરે છે કે આપણા ફોનનું શું કરે છે, સંચાલન કરતું હોય છે. બરાબર, તો એના વિશે આપણે માહિતી મેળવીશું. જેમ કે કમ્પ્યુટરની અંદર પર્સનલ કમ્પ્યુટર છે કે એની અંદર, બરાબર, એક ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે એને સંચાલન કરવા માટે, ચાલક પદ્ધતિની જરૂર પડે છે, કે એની અંદર તમે લિનક્સ છે, એપલ OS છે, બરાબર, ત્યારબાદ તમે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ વાપરો. બરાબર, તો એ શું છે, પર્સનલ કમ્પ્યુટરને ચલાવવા માટે એક ચાલક પદ્ધતિની જરૂર પડે છે. એવી જ રીતે આપણું જે સ્માર્ટફોન છે, બરાબર, એ સ્માર્ટફોનને ચલાવવા માટે પણ એક ચાલક પદ્ધતિની જરૂર પડે છે. બરાબર, તો એ એન્ડ્રોઈડ એટલે શું, બરાબર, એના વિશે આપણે માહિતી મેળવીશું.